ઈશ્વરની સૃષ્ટિમાં સંપત્તિ બે પ્રકારની છે. ખૈયામાં લખી લેજો, એક બહારની અને બીજી ભીતરની. બહારની સંપત્તિ માલ મિલકત છીનવીને લઈ શકાશે, ભીતરની સંપત્તિ છીનવીને નહીં લઈ શકાય. કંસે બહારની સંપત્તિ તો ઉગ્રસેન પાસે છીનવીને રાજગાદી લઈ લીધી. માતા પિતા પાસેથી છીનવીને લીધેલું હશે ને એ ટકતું નથી, એ આપણે પચતું નથી, બીજી ને ત્રીજી પેઢી સોંસતું નીકળી જાય. છીનવીને લીધેલું, કલહ કરીને લીધેલું ટકતું નથી. પૂછી જુઓ કંસને, છીનવીને લીધું હતું. પૂછી જુઓ ધ્રુવને, કાઢી મૂક્યો તો, કાંઈ ન લીધું, કાંઈ વાંધો નહીં, મારે જોતું નથી. ભગવાનની પાસે જઈને આરાધના કરી તો કેટલું મળ્યું? નહોતું એ મળ્યું. નહીતર બાપનું રાજ તો ખોબા જેટલું હતું. કદાચ બાપ ગાદી દેત તો કેટલી દેત? બે ભાગ કરત, ઉતાનપાદ ને ધ્રુવને મળત તો અડધું અડધું મળત. પણ માના એક શબ્દે ભક્તો કદાચ તમને તમારા માતા પિતા થકી કદાચ સંપત્તિ ન મળે, હૈયું ભરાઈ આવે ને, તો ધ્રુવને યાદ કરજો. ધ્રુવને યાદ કરી માતા પિતા પાસે માંગવાની જગ્યાએ, હકનો દાવો કરવાની જગ્યાએ બે આંસુ એ વૃંદાવન વિહારી મહારાજ જગતના બાપ લગે પાડજો. ભાગમાં નહીં હોય ને એના કરતા સવાયું દેશે. સંપત્તિ માટે ક્યારેય પણ મા બાપ સાથે ઝઘડો કરવાનો નહીં. મા બાપે આપણને આપેલી સૌથી મોટી સંપત્તિ આ વાડી કી સંપત્તિ નથી ભાઈ. પણ વાસ્તવમાં આપણી સંપત્તિ શું છે? જો કે માતા પિતા થકી ભગવાનને પામી જવા એવો માનવ દેહ મળ્યો, કે આ એ માનવ દેહ કે જેનાથી આ રૂબરૂ ભગવાનને મળી શકાય એવો માનવ દેહ મળ્યો. એનાથી મોટી કોઈ માતા પિતા થકી આપણને સંપત્તિ મળી નથી. આ સંપત્તિ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ છે. આ સંપત્તિ કે જેનાથી ભગવાનને પામી શકાય એવી સંપત્તિ જે માતા પિતા થકી મળી છે, એ માતા પિતાને જો ભૂલી ગયા તો ભગવાને આપણને માફ કરતા નથી.